તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજ રોજથી જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા શરૂ થઈ છે, તો 8 ફેબ્રુઆરીથી છે મિત્રો ઓનલાઈન પરીક્ષા છે ફોરેસ્ટ ગાર્ડની છે તે લેવામાં આવવાની હતી। તેમાં મિત્રો છે શિફ્ટ 1નું જે પ્રશ્નના સોલ્યુશન આપણે છે તે મૂકી દીધા છે। હવે આપણે બીજા કેટલાક પ્રશ્ન છે જે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યા છે તેનું શિફ્ટ 2માં જે પ્રશ્ન પૂછાણા છે તેના પેપરનું સોલ્યુશન જોવાના છે મિત્રો। આમાં થોડા જ પ્રશ્ન છે હાલ છે વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા છે, તો જેટલા પણ મળ્યા છે તે તમામ પ્રશ્નોને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કર્યો છે। તો આ વિડીયોમાં આપણે શિફ્ટ 2ના પ્રશ્ન જોશું। તો અહીં તમે જોઈ શકો છો, પેલો એક મિત્રો છે શ્રેણીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તેમાં 6 છે, 9 છે, 18 છે, 21 છે, 42 છે, 45 છે અને 90 છે, અને ત્યારબાદ છે તે કયો છે તે આવશે આંકડો તે મિત્રો આપણે કહેવાનું છે। તો મિત્રો, આ શ્રેણીમાં છે એક લોજિક છે જેમાં પહેલી વખત તમારે છે 3 પ્લસ કરવાના છે અને બીજી વખત છે તમારે 2 વડે ગુણાકાર કરવાનો રહેશે। તો અહીં તમે જોઈ શકો છો કે 6માં 3 ઉમેરશો એટલે 9 થશે। ત્યારબાદ 9 આવે તો 9ને 2 વડે ગુણવાનું તો 18 આવશે। પછી 18ને મિત્રો 3 પ્લસ કરવાના રહેશે અને ફરી 18માં 3 પ્લસ કરશો એટલે 21 થશે અને 21ને 2 વડે ગુણવાના છે। તો આ પ્રમાણે પહેલી વખત 3 વાર પ્લસ કરવાના અને બીજી વખત ગુણવાના। તો આ રીતના તમે જોશો તો છેલ્લે 93 જવાબ આવશે। 90 + 3 એટલે કે 93 જવાબ છે આમાં આવશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આમાં બીજો પ્રશ્ન હતો કે ઉડી શકતું વિશ્વનું સૌથી ઊંચું પક્ષી કયું છે? તો મિત્રો, આમાં જવાબ આવશે સારસ ક્રેન છે, જે વિશ્વનું સૌથી ઊંચું પક્ષી છે જે ઉડી શકતું હોય તેવું પક્ષી રહેલું છે। ત્યારબાદ NGTમાં વધુમાં વધુ સભ્યો કેટલા હોય છે? તો આમાં જવાબ આવશે મિત્રો 20 સભ્યો આવશે। 20 વધુમાં વધુ સભ્યો હોઈ શકે અને ઓછામાં ઓછા 10 સભ્યો છે આમાં હોય છે મિત્રો। NGTનું પૂરું નામ થશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। આ ઉપરાંત મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઇન્દિરા ગાંધી ડેમ કઈ નદી પર બાંધાયેલો છે? તો મિત્રો, આ ઇન્દિરા ગાંધી ડેમ છે ભારતના જે મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાંનો જે ખંડવા જિલ્લો છે, ખંડવા જિલ્લાના પુનાસાના નર્મદા નગર શહેરમાં નર્મદા નદી ઉપર છે તે આ ડેમ છે બાંધવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વીટો પાવરનો જે ઉપયોગ છે તે કોણ કરે છે? તો અહીં મિત્રો વીટો પાવરનું પૂછવામાં આવ્યું છે। તો વીટો પાવર મિત્રો તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ દ્વારા છે કરવામાં આવતો હોય છે। રાષ્ટ્રપતિ પાસે છે વીટો પાવર હોય છે, તે આનો ઉપયોગ કરી શકે છે। ત્યારબાદ શિલા વડે છે વધારે નહીં ચલાશે કયું વાક્ય છે? તો મિત્રો, આ એક કર્મણી વાક્ય રહેલું છે। ત્યારબાદ હટાણું શબ્દ છે તેનો અર્થ જણાવવાનો છે। તો હટાણું શબ્દનો અર્થ થશે ખરીદી। મિત્રો, ગામઠી ભાષામાં તમે સાંભળ્યું હશે હટાણું કરવા જવું છે, તો હટાણું શબ્દનો અર્થ ખરીદી થશે। ત્યારબાદ અબિલ ગુલાલ સમાસ જણાવો। તો મિત્રો, આમાં અબિલ અને ગુલાલ એમ સમાસ કદાચ જોવા મળવાનો છે, તો આનો દ્વંદ્વ સમાસ છે મિત્રો છે આમાં જવાબ આવશે। ત્યારબાદ વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલની મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો મિત્રો, વર્લ્ડ કપની જે સેમિફાઇનલ અને ફાઇનલની મેચ આપણા ગુજરાતનું જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે, ત્યાં મિત્રો છે આની સેમિફાઇનલ અને ફાઇનલની મેચ છે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું અને ભારતની ફાઇનલમાં હાર થઈ હતી। ત્યારબાદ સમતાપ આવરણની ઉપરનું આવરણ એટલે તો મિત્રો એટલે મધ્ય આવરણ છે તેને કહેવામાં આવે છે। ત્યારબાદ મરાઠી નીલાને વાત કહેવાય કયું વાક્ય છે? તો મિત્રો, આ એક પ્રકારનું કર્મણી વાક્ય રહેલું છે। ત્યારબાદ ઘેરનો મેળો હોળી પછી કેટલા દિવસે યોજાય છે? તો આમાં જવાબ આવશે મિત્રો 5 દિવસ પછી। મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં જે ક્વાંટ ગામ છે ત્યાં હોળી પછીના 5મા દિવસે ક્વાંટનો મેળો અથવા તો ઘેરનો મેળો છે તે યોજાય છે। મિત્રો, ઘેરના મેળાને ક્વાંટના મેળા તરીકે પણ છે ઓળખવામાં આવે છે। ત્યારબાદ રેફ્રિજરેટર અને ફ્રીજમાં કયો વાયુ વપરાય છે? તો મિત્રો, ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ છે મોટા ભાગે છે કરવામાં આવતો હતો રેફ્રિજરેટર અને ફ્રીજમાં। જો કે છેલ્લા ઘણા સમયથી છે આ ગેસ બદલવામાં આવ્યો છે। હવે
ટેટ્રોફ્લુરો ઇથેન ફ્રીજમાં છે મૂકવામાં આવે છે. તો મિત્રો આ છે તમને ઓપ્શનમાં જો ક્લોરોફ્લોરો કાર્બનની જગ્યાએ ટેટ્રોફ્લુરો ઇથેન જો આપ્યું હોય તો તમારે જવાબમાં તે લખવાનો રહેશે. જે પણ ઓપ્શન આપ્યું હોય તે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો જે પ્રારંભ છે તે કોણે કર્યો હતો? તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દેવુભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં છે નડિયાદ ખાતે શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો જે પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કચ્છના પૂર્વ પશ્ચિમ ભાગમાં કયું તત્વ મળે છે? તો મિત્રો આમાં મિત્રો છે લિગ્નાઇટ કોલસો છે મિત્રો ત્યાંથી તમને જોવા મળતો હોય છે. તો આમાં જવાબમાં કોલસો હતો ઓપ્શનમાં, એટલે જવાબ કોલસો આવશે. વિશ્વનું ભીનું શહેર કયું છે? તો મિત્રો વિશ્વનું ભીનું શહેર છે મેઘાલયનું માર્સિનરામ શહેર છે. મિત્રો અહીં એક પણ દિવસ એવો ખાલી ના જાય કે તેથી વરસાદ ન હોય. તેથી મેઘાલયના આ માર્સિનરામ શહેરને છે વિશ્વનું સૌથી ભીનું શહેર કહેવામાં આવે છે કે ત્યાં 365 દિવસ તમને વરસાદ છે તે જોવા મળતો હોય છે. તો મિત્રો આ હતા કેટલાક પ્રશ્ન જે આપણે જે મળ્યા હતા તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કર્યો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.